અત્યારના ટાઈમમાં પીઝા છે એ કોને નથી ભાવતા. નાનાથી માંડીને મોટાની બધાની અત્યારે ફેવરિટ ડીશ છે પીઝા. તો આજે આપણે પીઝા સોસ છે એ પરફેક્ટ ઘરે કેવી રીતે બને એની રેસીપી શીખી લઈએ. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફર એની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો બહાર જેવો એકદમ પીઝા સોસ છે આપણે ઘરે બનાવતા શીખશું અને એ પીઝા સોસનો યુઝ કરીને આપણે એકદમ ટેસ્ટી એવા પીઝા બનાવશું. તો ચાલો રેસીપી શરૂ કરીએ. પીઝા સોસ બનાવવા માટે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળી છે એને ચોપ કરીને લઈ લીધી છે. હું અહીંયા 10થી 12 રોટલા માટેના પીઝા થાય એ રીતનું માપ પ્રમાણેનો સોસ બનાવું છું. હવે મેં અહીંયા એક નાનું બીટ છે એને ચોપ કરીને લઈ લીધું છે. એક બોમ્બે મરચી લઈ લીધી છે અને અહીંયા મેં 10 રોટલાના પીઝા માટેના 10 મીડિયમ સાઇઝના ટમેટાં લઈ લીધા છે. તમને આ જોતાં એવું લાગશે કે કેટલો બધો પીઝા સોસ બનશે, પણ આને કૂક થશે એટલે આ થોડો જ થઈ જશે. એટલે તમારે જેટલા પીઝા બનાવવા હોય એટલા સામે તમારે ટમેટાં છે એ લેવા પડશે. મેં અહીંયા 10થી 12 પીઝાના માપના ટમેટાં લઈ લીધા છે. હવે જો હું આમાં 1 ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ એડ કરી અને એકદમ સરસ ફાઇન છે પ્યુરી બનાવી લઈશ. અને જેટલા બાકીના ટમેટાં બચ્યા છે એ પણ હું સેકન્ડ હાફમાં પીસી અને બાકીની પ્યુરી પણ રેડી કરી લઈશ. આ પીઝા સોસ છે તમે આરામથી ને ફ્રીઝમાં 1 થી 1.5 મહિના માટે સ્ટોર કરીને રાખી શકો છો. એટલે તમારે ગમે ત્યારે પાછા પીઝા કે પાસ્તા બનાવવા હોય તો તમે આ સોસનો યુઝ કરીને પીઝા કે પાસ્તા છે એ રેડી કરી શકો છો. હવે આપણે પીઝા સોસ છે એને કૂક કરી લઈએ. એના માટે મેં અહીંયા 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું હોમમેડ બટર લઈ લીધું છે. તમારે હોમમેડ બટરની બદલે અમૂલ બટરનો યુઝ કરવો હોય તો પણ તમે કરી શકો છો, અથવા તેલ કે ઘીમાં પણ કરી શકો છો. પણ બટરથી ને એકદમ ક્રીમી છે સોસ બનશે. હવે અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળી અને 10થી 12 કળી લસણ છે એને લઈ અને એકદમ ઝીણું છે ચોપ કરી લીધું હતું. એને આપણે આ બટરમાં એડ કરીને એકદમ સરસ છે સાતળી લેવાનું છે. ડુંગળી અને લસણ એડ કરવાથી ને પીઝા સોસનો ટેસ્ટ છે એકદમ સરસ આવશે. તમે જો ડુંગળી લસણ ન ખાતા હોય તો આ સ્ટેપ છે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે ડુંગળી અને લસણ છે એને 4 થી 5 મિનિટ માટે એકદમ સરસ છે કૂક કરી લીધું છે. એટલે હવે આપણે પ્યુરી છે ટમેટાની જે રેડી કરેલી હતી એ આમાં એડ કરી દઈશું. જો હું બંને ટાઈમની પ્યુરી છે એકસાથે એડ કરી અને સોસને છે કૂક કરવા રાખી દઈશ. અત્યારે જોતાં તમને એકદમ છે લિક્વિડ ફોર્મમાં સોસ લાગશે, પણ આ જેમ જેમ કૂક થશે એમાંનું પાણી બળશે અને આનું બધું પાણી બળી જાય ત્યાં સુધીને આપણે આને કૂક કરવાનો છે. એટલા માટે જ આ ફ્રીઝમાં છે એકદમ સારો રહેશે. અને આ સોસ છે એ તમે પાસ્તામાં પણ યુઝ કરી શકશો. પાસ્તા સાથે પણ આ સોસ છે એટલો જ સરસ લાગશે. એટલે આ તમારે પીઝા કે પાસ્તામાં કોઈ પણમાં તમે બોટલ ભરીને આ સોસ રાખી દેશો તો મહિનામાં ગમે ત્યારે બાળકોને મન થાય પાસ્તા કે પીઝા ખાવાનું તો તમે ઇન્સ્ટન્ટ છે આ સોસનો યુઝ કરી શકશો. હવે આ સોસને છે આપણે ઢાંકીને ચડવા દેવાનું છે. ઢાંકીને ચડવા દેવા માટેનું 2 રીઝન છે. એક તો એના જે બબલ્સ છે એ બહાર ઉડે એના માટે થઈને આપણે ઢાંકીને ચડવા દેશું, જેથી એના બબલ્સ છે બહાર ન ઉડે. અને ઢાંકીને ચડવા દેશું તો એનાથી ને આ સોસ છે એકદમ સ્પીડમાં ચડી જશે. જો હવે પાણી છે આનું ઓલમોસ્ટ બળી ગયું છે એટલે આપણે આમાં સ્પાઇસીસ એડ કરી દઈએ. સ્પાઇસીસમાં હું આમાં 2 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ એડ કરું છું, 2 ટીસ્પૂન જેટલા ઓરેગાનો એડ કરું છું. સોલ્ટ છે મેં પહેલાં જ એડ કરી દીધું હતું પ્યુરીમાં. પ્યુરી આપણે જ્યારે કૂક કરી સ્ટાર્ટિંગમાં ત્યારે જ મેં આમાં સોલ્ટ એડ કરી દીધું હતું, જેથી એનું પાણી છૂટી જાય એટલે એ પાણી પણ આપણે આમાં સોસની સાથે બળી જાય. હવે જો પાણી છે એકદમ બળી ગયું છે ને સોસ એકદમ થીક થઈ ગયો છે. આ તમે આગલા દિવસે બનાવીને પણ રાખી દેશો તો તમારે બીજા દિવસે પીઝા બનાવવા એકદમ ઇઝી થઈ જશે. બાળકોને ઘણીવાર પીઝા પાર્ટી કરવી હોય તો સોસ છે આગલા દિવસે બનાવીને રાખી દો તો ચાલે. હવે જો મેં આમાં બધું વેજીટેબલ છે એ ક્યુબમાં કટિંગ કરી લીધું છે પીઝામાં એડ કરવા માટે. મેં અહીંયા 3 ટાઈપના બેલ પેપર્સ લઈ લીધા છે, રેડ, યલો અને ગ્રીન. મેં ટોમેટોઝ લઈ લીધા છે, ઓનિયન્સ લઈ લીધી છે. હવે મેં અહીંયા બેબીકોર્ન લઈ લીધી છે અને પારબોઇલ કરીને મેં અહીંયા નાના પીસીસમાં કટ કરીને રાખી દીધી છે. તમે તમારી ચોઈસ પ્રમાણે વેજીટેબલ છે એ આમાં વધઘટ કરી શકો છો. હવે મેં અહીંયા રેડીમેડ બ્રાઉન પીઝા બેઝ લઈ લીધો છે. તમારે હોમમેડ પીઝા બેઝ બનાવવો હોય તો એની રેસીપી પણ હું ફ્યુચરમાં તમારી સાથે શેર કરીશ. એકદમ ઇઝીલી બની જાય છે. હવે જો આપણો પીઝા સોસ છે મેં આગલા દિવસે બનાવી જ લીધો હતો એટલે એકદમ સરસ ફ્રીઝમાં સેટ થઈ ગયો છે. પીઝા સોસ લગાડતા પહેલાં મેં અહીંયા ચીઝ સ્લાઇસનું લેયર કરી દીધું છે, જેનાથી ને પીઝા છે એકદમ ચીઝી અને ચીઝ બસ જેવો પીઝા બનશે.
હવે જો ઉપર આપણે પિઝા સોસનું લેયર કરી દઈ અને પછી આપણા ચોઈસ પ્રમાણેના વેજીટેબલ છે એડ કરી દઈશું. મેં અહીંયા ક્યુબ્સમાં છે વેજીટેબલ કટ કર્યા છે. તમારે સ્ટ્રીપ્સમાં વેજીટેબલ કટ કરવા હોય તો તમે એ રીતે પણ એડ કરી શકો છો. આમાં પનીર પણ એકદમ સરસ લાગે છે. હવે જો બધા વેજીટેબલ એડ કર્યા પછી હું આમાં મોઝરેલા ચીઝ છે એડ કરી દઉં છું. મોઝરેલા ચીઝથી ને પિઝા છે એકદમ બાર જેવો બને છે. તમને જો મોઝરેલા ચીઝ ન ભાવતું હોય તો તમે આની જગ્યાએ પ્રોસેસ ચીઝનો પણ યુઝ કરી શકો છો. અને લાસ્ટમાં હું ઓલિવ્સ છે એ એડ કરીને પિઝાનું ગાર્નિશિંગ છે એ ફાઇનલ રેડી કરી લઈશ. જો પિઝા છે એકદમ બહાર જેવો દેખાય છે. મને તો બહાર કરતાં ઘરના પિઝા જ વધારે ભાવે છે, કારણ કે ઘરે છે એકદમ ક્રિસ્પી અને લોટ્સ ઓફ વેજીટેબલ સાથે આપણે પિઝા બનાવી શકીએ છીએ. જો હવે મેં એક પેન લઈ લીધું છે અને પેનમાં છે હું કાંઈ પણ નીચે ગ્રીસિંગ કરતી નથી. ડાયરેક્ટ જ આપણે પિઝાનો રોટલો રાખી દઈશું અને એકદમ સ્લો ફ્લેમ ઉપર આપણે પિઝાને છે રેડી કરવાનો છે. જુઓ, ઢાંકીને આપણે રેડી કરશું એટલે ઉપરથી ને પિઝામાં જે ચીઝ લગાડેલું તો એ પણ એકદમ મેલ્ટ થઈ જશે. જુઓ, આપણો પિઝા છે રેડી થઈ ગયો છે. એકદમ માઉથ વોટરિંગ લાગે છે ને. મને તો ઘરના પિઝા વધારે ભાવે છે. તમને ક્યાંના પિઝા ભાવે છે, બહારના કે ઘરના? મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. હવે આપણે પિઝાને કટ કરી લઈએ તો આપણો પિઝા છે રેડી ટુ સર્વ. તો વેકેશનમાં બાળકોને આ રીતે પિઝા સોસ ઘરે બનાવીને ઘરે પિઝા બનાવી દો. હેલ્ધી અને એકદમ ટેસ્ટી બને છે પિઝા. તમને ખાતા એવું લાગશે જ નહીં કે તમે ઘરના પિઝા ખાઓ છો. અને ઓટીજીની પણ જરૂર નથી. ઓવન વગર જ પેનમાં પણ એટલા સરસ પિઝા બની જાય છે, ક્રિસ્પી અને ટેસ્ટી. તો તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. બાય બાય.